નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। વહેલી સવારમાં એક મહત્વપૂર્ણ અપડેટ સાથે એક નવા વિડીયોમાં મુલાકાત કરી રહ્યા છે। સંપૂર્ણ જાણકારી સાથે સાચી તમારા સુધી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરવાનો છું। વિડીયો ગમે તો લાઇક કરજો અને સાથે આપણા ટેલિગ્રામ પ્લેટફોર્મ અને આ યુટ્યુબ પ્લેટફોર્મ પર એકવાર બિલકુલ ફ્રીમાં જોઈન જરૂરથી થઈ જજો। દોસ્તો, વિદ્યાર્થીઓ શિક્ષણમાં જિંદગીભર પાછળ રહી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં દોસ્તો ગુજરાતની અંદર ITIમાં આચાર્યની હાલ 10 જગ્યાઓ, જ્યારે સુપરવાઇઝરની 1471 જગ્યાઓ ખાલી છે। ITI સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની એટલી બધી ભરતીઓ કરવા છતાં પણ હાલ 1471 જગ્યાઓ ખાલી છે। ચલો ડિટેલમાં સમજીએ તો ગુજરાત ITI એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આચાર્ય વર્ગ 1ની 48 મંજૂર થયેલ જગ્યાઓ પૈકી 31મી ડિસેમ્બર 2023ની સ્થિતિએ 38 જગ્યા ભરાઈ છે, જ્યારે 10 ખાલી છે। એ જ રીતે સુપરવાઇઝરની 1471 જગ્યા ખાલી છે। ગુજરાત વિધાનસભા ગૃહમાં સોમવારે એક લેખિત સવાલના જવાબમાં શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર બાબતોના મંત્રીએ માહિતી આપી છે। ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ઇન્સ્ટ્રક્ટરની 7347 જગ્યાઓ મંજૂર થઈ છે, જે પૈકી 5876 જગ્યાઓ 31 ડિસેમ્બર 2023ની સ્થિતિએ ભરાયેલી છે, જ્યારે 1471 જગ્યાઓ હજુ પણ ખાલી છે। 10 વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ આ જગ્યાઓ ભરવામાં આવશે। ITIમાં આચાર્યની ખાલી જગ્યાના સંદર્ભમાં એવો પ્રત્યુત્તર અપાયો છે કે આ જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે। અલબત્ત આ માટેનો ચોક્કસ સમયગાળો દર્શાવવામાં આવ્યો નથી। એક તરફ એવી પણ પસ્તાળ પડી રહી છે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓમાં ખાલી પડેલ જગ્યાઓના કારણે વિદ્યાર્થીઓ તાલીમાર્થીઓના શિક્ષણ પર અસર પડી રહી છે, એ પણ જોવા મળી રહ્યું છે। તો હવે જોવાનું છે દોસ્તો કે કેટલા સમયમાં 1471 જગ્યાઓ ભરાય છે અને આચાર્યની 10 જગ્યાઓ ભરાય છે। જ્યારે પણ ઓફિશિયલ આવી અપડેટ આવશે ફરીવાર વિડીયો બનાવી તમારા સુધી માહિતી પહોંચાડીશ। આજની આ વિડીયો તમને ગમી હોય તો વિડીયોને એકવાર લાઇક જરૂરથી કરી દેજો।